બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને ભવ્ય બાઇક રેલીનું સ્વાગત કરાયું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજના નવયુવાન ડાભી અજયસિંહ રાણુભા પોતે ભારત સીમા ફોર્સની 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાને માદરે વતન પાછા ફરતા ગામ લોકોમાં હરખની હેલી ઉભરાઈ હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો સિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજમાં સૌ પ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહીને 6 મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરીને પોતાને ઘરે માદરે વતન આવી પહોંચતા ત્યારે દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારે ગામ લોકોએ પણ ભવ્ય બાઇક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. જેમાં સૌ પ્રથમ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુને નમન કરીને મેઇન બજારથી ગૌ માતાના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને પોતાના માતા પિતાને દંડવત પ્રણામ કરીને આશીર્વાદ લીધા હતા. સાથે જ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે સિહોરી શહેરના તમામ યુવાનો અને વડીલો સહિત માતાઓ અને બાળકો પણ વીર જવાનના ભવ્ય સ્વાગતમાં સાક્ષી બન્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો સિહોરી ડાભી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન અજયસિંહ ડાભી ઉત્તરોત્તર પ્રગતિ કરીને ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવી હતી. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.